રાજકોટના જસદણમાં 21 વ્યાજખોર સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। વ્યાજખોરોના ત્રાસથી યુવક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો। પુત્રીની બીમારીની સારવાર માટે તે રૂપિયા લીધા હતા। એક વ્યાજખોરને રૂપિયા પરત આપવા બીજા પાસેથી લેવામાં આવ્યા હતા। વ્યાજખોરોના ચક્કરમાં ફસાતો ગયો અને જસદણ પોલીસે હાલ ફરિયાદ હાથ ધરી તપાસ કરી છે। તો એક વ્યાજખોરને રૂપિયા પરત આપવા બીજા પાસેથી લીધા હતા અને આખરે જસદણમાં 21 વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ આ મુદ્દે શરૂ કરવામાં આવી છે। વ્યાજખોરના ત્રાસથી યુવક પર આ પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવ્યો। વારંવાર યુવક પાસે પૈસાની માંગણી કરવામાં આવી। વ્યાજખોરના ચક્કરમાં ફસાતા યુવકે ફરિયાદ નોંધાવી છે। પુત્રીની બીમારીની સારવાર માટે વ્યાજે રૂપિયા લીધા હતા। સંવાદદાતા નરેશ ભાલિયા ફોનલાઈન પર જોડાયા છે। નરેશ, વ્યાજખોરના ત્રાસે એક યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, શું છે મામલો? બિલકુલથી વાત કરવામાં આવે તો જસદણ શહેરની અંદર વ્યાજખોરો છે તે બેફામ બન્યા હોવાની ઘટના છે તે સામે છે આવી છે। એક યુવક છે તેઓએ પોતાના પુત્રની ક્યાંક બીમારી હોવાના કારણે એક વ્યાજખોર પાસેથી 10% વ્યાજે છે તે ક્યાંક રૂપિયા છે તે ક્યાંક લીધા હતા, પરંતુ આ જે વ્યાજખોર છે તેઓને અવારનવાર તાક ધમકી આપી અને પૈસાની પઠાણી છે તે ઉઘરાણી છે તે કરી રહ્યો હતો। તે સમય દરમિયાન જ આ જે યુવક છે તેઓએ અલગ અલગ 21 જેટલા જે વ્યાજખોરો છે તેમની પાસેથી વ્યાજે છે તે ક્યાંક રૂપિયા છે તે લીધા હતા, પરંતુ આ સમગ્ર જે વ્યાજખોરો છે તે ક્યાંક આ જે યુવક છે તેમની પાસેથી પઠાણી ઉઘરાણી છે તે ક્યાંક કરતા હોવાથી યુવક છે તે ક્યાંક પોતાનું ઘર છોડીને અત્યારે છે ક્યાંક નીકળી ચૂક્યો છે અને આ યુવકની જે પત્ની છે તેમના દ્વારા અત્યારે જસદણ પોલીસ સ્ટેશનની અંદર 21 જેટલા વ્યાજખોર છે તેમની સામે ફરિયાદ છે તે ક્યાંક નોંધવામાં છે તે આવી છે ને સમગ્ર આ વ્યાજખોરની ઘટનાને લઈ અને અત્યારે જસદણ પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ જાણકારી માટે।